બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની કવાયત વચ્ચે કોંગ્રેસને ફરી ઝટકો લાગ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડીડી રાજપૂતનું તમામ હોદ્દા પરથી રાજીનામું। થરાદ વિધાનસભા બેઠક પરથી ડીડી રાજપૂતે વિધાનસભાની ચૂંટણી લડી હતી। રામ મંદિરના કાર્યક્રમમાં કોંગ્રેસના સ્ટેન્ડને લઈને પક્ષ છોડ્યાનું ડીડી રાજપૂતનો દાવો છે। સમાજની બેઠક કર્યા બાદ આગામી નિર્ણય લેવાનું ડીડી રાજપૂતે નિવેદન આપ્યું। देश અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો સ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ આ સ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું। સમાજની બેઠક કર્યા બાદ આગામી નિર્ણય લેવાનું ડીડી રાજપૂતે નિવેદન આપ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની કવાયત વચ્ચે કોંગ્રેસને ફરી એક વખત ઝટકો લાગ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડીડી રાજપૂતે તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે, જેને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની કવાયત વચ્ચે કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડીડી રાજપૂતે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું ધર્યું છે।